ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગની વધતી ઘટનાઓને લઈને સરકાર એક્શનમાં છે। રાજ્યમાં હોસ્પિટલ્સ અને ફેક્ટરીઝમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે। ફાયર સેફટીને લઈને સીએમ રૂપાણી મહત્વની જાહેરાત કરશે। પત્રકાર પરિષદમાં ફાયર સેફટી અંગેનું વિડીયો પ્રેઝન્ટેશન પણ કરાશે। અત્યારે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા છે અને તેની અંદર ફાયર સેફટીને લઈને તેઓ મહત્વની જાહેરાત કરી શકે છે, કારણ કે છેલ્લા કેટલાક સમયની અંદર અગ્નિકાંડની ઘણી ઘટનાઓ સામે આવી છે અને તેને અટકાવવા માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે। રાજ્યમાં હોસ્પિટલ્સ અને ફેક્ટરીમાં આગ લાગવાનો સિલસિલો અટકે તેના માટે પ્રયાસ। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત એ ઔદ્યોગિક વાણિજ્ય વેપાર ક્ષેત્રમાં એકદમ ઝડપતું વિકસતું રોલ મોડલ રાજ્ય તરીકે આપણું ગુજરાત છે। આ સર્વગ્રાહી વિકાસના પરિણામે ખૂબ મકાનો, બિલ્ડિંગો, ઓફિસો, વ્યવસાયો, ઇમારતોની જરૂરિયાત રહે એ પણ સ્વાભાવિક છે। હાઈરાઇઝ બિલ્ડિંગ, એમાં વસતા લોકો, હોસ્પિટલ, ફેક્ટરીઓ, મોલ, વાણિજ્ય સેન્ટર, એમાં પણ લોકો ઉપયોગ કરતા હોય છે। ત્યારે એમની કોઈ દુર્ઘટના, આગ, એ બધું બને તો સલામતી અને સુરક્ષા એ પ્રાથમિક આપણી જવાબદારી છે। અને આગની ઘટના પણ સ્વાભાવિક છે કે અકસ્માતો, દુર્ઘટના પછી એ શોર્ટ સર્કિટ હોય, કોઈ પણ જ્વલનશીલ પદાર્થને કારણે પણ આગ લાગતી હોય, હમણાં કેમિકલને કારણે કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગી, આ બધી વસ્તુ બનતી હોય છે। ત્યારે આપણે છેલ્લા 4-5 મહિના થયા ગુજરાતમાં આને નિયંત્રિત કરવા રૂલ્સ રેગ્યુલેશન પ્રોપર બને એ માટે ચર્ચા, ચિંતાઓ ઘણી બધી ચાલી। આજે હું દાવા સાથે કહીશ કે સમગ્ર ભારતમાં એકમાત્ર રાજ્ય બનશે ગુજરાત કે જેને આ આખી ફાયર રેગ્યુલેશન સિસ્ટમ એને સુવ્યવસ્થિત બનાવી શરૂઆતથી જ, એટલે કે જ્યારે કોઈ પણ ઇમારત જ્યાં ફાયર સેફટી રૂલ્સ રેગ્યુલેશનનો અમલ થતો હોય એમના પ્લાન બને ત્યારથી શરૂ કરી એનું બીયુ પછી વારંવાર રિન્યુઅલ। આજે પ્રશ્ન એ થાય છે ને કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં આગ લાગી તો એને રિન્યુ કરાવ્યું હતું, ફાયર સર્ટિફિકેટ રિન્યુ કરાવ્યું હતું, નહોતું કરાવ્યું, આ બધા પ્રશ્નો ઊભા થાય છે। બીજું, ફાયર બ્રિગેડ એ આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંભાળે છે, એટલે કે કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઓ આ ફાયરની આખી વ્યવસ્થાઓ સંભાળે છે। અમુક રાજ્યોમાં પોલીસ અને ફાયર એક્ટ છે, ત્યાં પોલીસ સંભાળે છે। હવે આપણે ત્યાં ફાયરની આખી વ્યવસ્થાઓ નીચે દરેક કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઓમાં છે। ફાયરના સાધનો પણ આપણે સરકારની ગ્રાન્ટથી બધાને આપીએ પણ છીએ। આગ લાગે છે તો લગભગ 15, 20, 25 મિનિટમાં પહોંચી પણ જાય છે અને આગ ઠારવા માટેની જે કાંઈ પદ્ધતિઓ છે એમાં એનું એક્સપર્ટાઇઝ એ લોકો ફાયરમેન અને ફાયર ચીફ, ફાયર ઓફિસરો બધા એની વ્યવસ્થાઓ કરે છે। પરંતુ વખતો વખત આ ચેક કરવું, ફાયર સિસ્ટમ લાગેલી છે, બરોબર કામ કરે છે કે નહીં, રિન્યુઅલ દરેક વસ્તુ થાય છે કે નહીં, ફાયર અંગે લોકો પોતે સજાગ છે કે નહીં,
આ માટેની આખી વ્યવસ્થા એ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. અમે આપણા રિટાયર્ડ એડિશનલ ચીફ સેક્રેટરી તનેજા સાહેબને આ જવાબદારી સોંપેલી. ખૂબ સારી રીતે એમને બધા નોર્મ્સ નિયમો બધા બનાવ્યા છે. ગુજરાત સરકારે આખી ફાયર અંગેની એક વ્યવસ્થા બનાવીને ડાયરેક્ટર ઓફ ફાયર એવી જગ્યા ઉપસ્થિત કરીને 4 રિજિયોનમાં એ અંગેના પણ અધિકારીઓ નિમણૂક થશે. એ લોકો નીચે આ બધા ફાયર સ્ટેશન આવતા હશે, એની ટ્રેનિંગ, એનો સ્ટાફ, એના સાધનો, એની તાંત્રિક અને વ્યવસ્થાઓ એ બરોબર છે કે એનું વારંવાર એની સાથે સંવાદ, મિટિંગો, સેમિનારો અને ટ્રેનિંગ સાથે એ બધા સજ્જ છે કે નહીં એ બધું જોશે. આવી આખી વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે આપણે નવી ઊભી કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સ્વાભાવિક છે ગુજરાતમાં હજારો હાઈરાઇઝ બિલ્ડિંગ છે, અસંખ્ય હોસ્પિટલો છે, અસંખ્ય ફેક્ટરીઓ છે, અસંખ્ય કોમર્શિયલ સેન્ટર્સ આપણા ઊભા થયેલા છે, મોલ છે. તો જ્યાં આ ફાયર સિસ્ટમ આવશ્યક છે અને દુર્ઘટના એને આપણે નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન છે. અને થાય તો આ સિસ્ટમ બરોબર કામ કરે છે કે નહીં બધી એનું વારંવાર ચેકિંગ થાય. એટલે આપણે આજે આ બધા નિયમો બનાવ્યા, એને ફાઇનલાઇઝ કર્યા છે. 26મી જાન્યુઆરીથી આનું અમલીકરણ આપણે ચાલુ કરશું અને ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે આખી વ્યવસ્થા ફાયર બ્રિગેડ, ફાયર ઓફિસરો, ફાયર અંગેના ઘણા બધા લેવલે આપણે આ કરી રહ્યા છીએ. આના સાથોસાથે અમે આટલા બધા મકાનો, આટલા બધા બિલ્ડિંગો, હોસ્પિટલો, ફેક્ટરીઓ, તો ફાયર બ્રિગેડનો સ્ટાફ તો લિમિટેડ છે. દર 6 મહિને એને એક્ઝામિનેશન કરવું, ત્યાં જવું સ્થળ ઉપર બધું બરોબર કામ કરે છે કે નહીં એના રિપોર્ટ આપવા. તો એના માટે અમે એક નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. અને એમાં આ રિન્યુ દરેક એનઓસી છે કે નહીં એ માટે જેમ આપણે ખ્યાલ હોય તો લિફ્ટમાં પ્રાઇવેટ કંપનીઓને લિફ્ટનું સુપરવિઝનની પણ આપણે છૂટ આપેલી છે. એમની જવાબદારી બનશે કે એ બરોબર ચેક કરીને એને પછી આપે. એમ આમાં પણ આપણે એન્જિનિયરો એટલે કે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, એવા બધા નોર્મ્સ પ્રેઝન્ટેશનમાં હમણાં તમને દેખાડશું. એવા બધા યુવાનોને ટ્રેનિંગ આપીને એમને રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એમને 1 મહિનાની ટ્રેનિંગ લેવી પડશે અને એમને સર્ટિફાઈ કરશું. અને એ લોકો પ્રાઇવેટ એજન્સીના સ્વરૂપમાં નીચે કામ કરશે. અને દાખલા તરીકે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગની સોસાયટી છે એ હાયર કરે કે ભાઈ અમે તમને આ જવાબદારી સોંપી છે, દર 6 મહિને ફરજિયાત તમારે અમારું બધું ચેક કરીને એનઓસી આપવાની છે અને અમારી બરોબર સિસ્ટમ ચાલે છે કે નહીં એ તમારે એનું ઓડિટ કરવાનું છે અને એને સર્ટિફાઈ કરવાનું છે. તો આમાં અસંખ્ય લોકોને કામ પણ મળશે, રોજગારી પણ મળશે, આવક પણ થશે. એટલે આ બધા એન્જિનિયરોને પણ આની સાથે જોડવામાં આવશે. તો જ આપણે બધે પહોંચી શકશું. નહીંતર આમાં ફરિયાદે હતા આવડું મોટું અમદાવાદ, હવે ફાયર બ્રિગેડનો સ્ટાફ આપણે ટોટલ હિસાબ કરીએ તો 300, 400, 500 લોકો માંડ હશે આપણી પાસે. હવે એ ફાયરના કામ કરે, આટલા બધા બિલ્ડિંગોના તપાસ કરવા જાય, એ બધું કરવું એના માટે અઘરું છે. અને એટલા માટે આપણે એક આખી નવી વ્યવસ્થા અને એમાં ખૂબ લોકો એન્જિનિયરોને જોડીને આ આખી વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરીએ છીએ.